MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરકાર દ્વારા ફ્રી યુનિટ વીજળી આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. તો તમે કેવી રીતે ફ્રી યુનિટ વીજળી મેળવવાની નોંધણી કરી શકો છો, આ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તે માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂર જોજો. કેન્દ્ર સરકારે હાલમાં જ 300 યુનિટ વીજળી માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સામાન્ય લોકો 300 યુનિટ મફત વીજળીની સુવિધા આપવા આવશે ને આ માટે 75,000 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ યોજનાનું નામ પીએમ સૂર્યઘર યોજના રાખ્યું છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ ઘરોમાં મફત સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો? જો તમે પીએમ ફ્રી વીજળીનો લાભ મેળવવા માંગતા હો તો તમારે ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળીની સુવિધા સાથે સબસિડીની સુવિધા પણ આપવામાં આવી રહી છે. પરંતુ તમને તેના જેવા 300 ફ્રી યુનિટ નહીં મળે. જેમ કે ઉપર જાણીતું છે કે સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે, જેના માટે સરકાર 75,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ત્યારબાદ ઘરોની છત પર રૂફટોપ સોલાર લગાવવામાં આવશે અને જો તમે આ ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તમારી પાસેથી તેના માટેના કિલોવોટના હિસાબે ચાર્જ વસૂલ કરવામાં આવે છે. 300 યુનિટ વીજળી ફ્રી મેળવવા માટે તમે નોંધણી કેવી રીતે થશે? નોંધણી માટે તમારે આ વેબસાઇટ પર જવાનું છે. અહીં તમારે તમારા રાજ્ય અને વીજળી વિતરણ કંપનીનું નામ પસંદ કરવાનું રહેશે અને પછી વીજળી ગ્રાહક ફોન નંબર, ઈમેલ આઈડી પ્રદાન કરવું પડશે. આ પછી આગળની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અહીં તમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મંજૂરી અને ઇન્સ્ટોલેશન પ્રક્રિયા થાય છે અને પછી ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા પછી તમને પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર આપવામાં આવશે. સબસિડી તમારા બેંક ખાતામાં આવશે. આ માટે તમારે કમિશનિંગ પ્રમાણપત્ર જારી કર્યા પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરવો પડશે. તો તમારે આ યોજના માટે કેટલું રોકાણ કરવું પડશે? તો સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તમને જણાવી દઈએ કે 2 કિલોવોટ ઇન્સ્ટોલ કરો છો તો તેની તમને લગભગ કિંમત 47,000 રૂપિયા થશે. જેમાં સરકારની સબસિડી લગભગ 18,000 રૂપિયા હશે. હવે તમારે સબસિડી પછી 29,000 રૂપિયા ચૂકવવા પડશે. જો કે તમે 3 કિલોવોટની રૂફટોપ ઇન્સ્ટોલ કરશો તો ખર્ચ વધી જશે અને સરકાર તમને આના પર સબસિડીની રકમ પણ આપશે. જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો ને જો તમારે જાતે ફોર્મ ભરવું હોય સ્ટેપ બાય સ્ટેપ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારી ચેનલ પર આને રિલેટેડ ફોર્મ કેવી રીતે ભરી શકશો તેનો વિડીયો અપલોડ કરવામાં આવશે તો તેની તમને સરળતાથી માહિતી મળી રહે. આભાર.